નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું રડાવે, સાથ છોડીને જાય ત્યારે હંમેશા આટલું યાદ રાખજો, ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। સમય, દોસ્ત અને સંબંધો આ બધી એ વસ્તુઓ છે જે મળે છે મફતમાં, પણ એની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે એ આપણાથી દૂર થઈ જાય। ઘણા એવા પણ લોકો આપણી આસપાસ હોય છે જેમની જીભમાં મીઠાશ અને દિલમાં ઝેર ભરેલું હોય છે। અમુક લોકો પોતાના ઘમંડના કારણે પોતાના કિંમતી સંબંધો ખોઈ દેતા હોય છે અને અમુક લોકો સંબંધોને બચાવતા બચાવતા પોતાની રિસ્પેક્ટ ખોઈ દેતા હોય છે। જો આપણા જ આપણી નિંદા કરે, ઈર્ષ્યા કરે તો ચિંતા ના કરતા, કારણ કે જો જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ તો જ્યારે આ દુનિયા છોડીને જઈએ છીએ ત્યારે જ લોકો કરે છે। તમે ગમે તેટલા સારા કામ કરી લો, ગમે તેટલા સારા બની લો, તેમ છતાં લોકો તમારા એ સારા કામની પ્રશંસા નહીં કરે। અમુક લોકો જે તમારી નિંદા કરવાના છે એ કરવાના જ છે। એટલા માટે આવા લોકોથી ક્યારેય ગભરાશો નહીં અને જીવનમાં તમારા કામમાં ધ્યાન આપો। જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે। દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો, ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે। એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં તેની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ। ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવશો મિત્રો, કોઈને દુઃખી ના કરશો, કારણ કે તમે માફી તો માગી લેશો, તેમ છતાં તેના દિલમાં દુઃખ જરૂર થશે, કેમ કે ખીલીને તમે દીવારમાંથી કાઢી નાખો તેમ છતાં છેદ રહી જતો હોય છે। મદદ એવી ઘટના છે કે જેની પણ આપણે મદદ કરીએ એ ભૂલી જાય છે અને જેની મદદ ના કરીએ એ યાદ રાખે છે। એ લોકો ક્યારેક કોઈના નથી હોતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે। સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે, પરંતુ સંબંધોમાં ઝૂકવાનું પસંદ નથી કરતા। ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ઝૂકવું પણ પડતું હોય છે। જિંદગીની સફરમાં બસ એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા યાદ રહે છે। લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે। આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ, વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા। જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ ઉપર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમ્મીદ પૂરી નથી કરી શકતું, ત્યારે દિલ તૂટી જાય છે। દેખાય તો બધા જ અહીં માણસો છે, પરંતુ
ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક લોકો જખમોને ભરે છે. જિંદગીમાં ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખજો મિત્રો, કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે. જે છૂટી ગયું છે ને એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી એ તમને આપે છે. નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે. સંબંધો નિભાવવા માટે હક ત્યાં જ જમાવવો જોઈએ જ્યાં કોઈએ તમને હક આપ્યો હોય. જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ આપે, એમનાથી વધારે પ્રેમ બીજું તમને કોઈ નથી કરી શકતું. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને એ પાછો સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર? આવું બોલીને પણ કેટલાક લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે. એટલે કે મતલબ વિનાની ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. આજકાલ કોઈ માણસ આપણા નથી હોતા. એ ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી એમને આપણાથી કંઈક મતલબ હોય છે, કંઈક સ્વાર્થ હોય છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ એ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરો, કારણ કે દુનિયા એ વસ્તુને જ નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહારની હોય છે. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું, અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો.
ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. દિલના સંબંધો પણ અજીબ છે ને સાહેબ. સૌથી વધારે એ જ રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે. જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય એ ના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જાય છે. સમયનો ઇંતજાર ક્યારેય ના કરો દોસ્તો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે જિંદગી આગળ નીકળી રહી છે. કોઈને જવું છે તો એને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. પરેશાની જિંદગીનો હિસ્સો છે. તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની ઉપર બીજી વાર વિશ્વાસ કરવો ને એ તો ખૂબ જ મુશ્કેલ હોય છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સંપત્તિ એ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. જિંદગીમાં કોઈનાથી નારાજ થવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો. કેટલીક વસ્તુને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી જ હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે છે ને ત્યારે એ એકલો માણસ મજબૂત પણ બને છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ ફરક તો એનાથી પડે છે કે તમે પોતાને કેવી રીતે જુઓ છો. આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ થઈ જાય છે. જ્યાં સુધી
તમે ડરતા રહેશો. જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે રાખેલો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે. જીવનમાં મુશ્કેલીઓ આવી જાય તો ક્યારેય ડરતા નહીં મિત્રો, કારણ કે મુશ્કેલ રોલ એ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી. એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા કોઈક જ હોય છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય મિત્રો. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરીવાર પાછા નથી મળતા. ઘણીવાર એ લોકો પણ સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની આશા નથી હોતી, ઉમ્મીદ નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે ને, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો ને તો જીવનમાં આગળ નહીં વધી શકો. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ને ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ
સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ, બાકી જે સાથ નિભાવવા માંગે છે તે તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.